કેમ છો મિત્રો? તો તેજસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે આપણે રેડ ગ્રેવી પ્રીમિક્સ બનાવવાના છે। તો તેના માટે સૌપ્રથમ એક કઢાઈ લેવાની છે અને કઢાઈમાં કાજુ લેવાના છે। તો કાજુ મેં ટુકડા કરીને લીધા છે, જેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે। તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો એનું લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી કરીને તમે દરેક વસ્તુ જોઈને માપસર જ યુઝ કરવાની છે। તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ આપણે આ પ્રીમિક્સ બનાવવાનું છે, જેથી કરીને તમે બહુ જ સરસ અને 5 જ મિનિટમાં પંજાબી સબ્જી રેડી કરી શકો। તો તમે નોર જેવા પ્રીમિક્સ બહારથી તો લાવતા જ હશો, પણ આપણે નોર કરતાં પણ સરસ પ્રીમિક્સ આપણે રેડ ગ્રેવી પ્રીમિક્સ ઘરે રેડી કરીશું। તો આના પહેલાં પણ મેં પંજાબી ગોલ્ડન ગ્રેવીનું પ્રીમિક્સ શેર કર્યું છે, તો તમે તે પણ જોઈ શકો છો। મારી ચેનલ પર એની વિઝિટ કરી શકો છો। તો આપણે કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે, ધીમા તાપથી જ શેકવાના છે। તો હવે આપણે જે પણ વસ્તુઓ શેકવાની છે તે વસ્તુ અંદર એડ કરી દઈશું। તો કાજુ કચરા શેકાઈ ગયા છે, તો સાથે બદામ એડ કરીશું, જેથી કરીને બધું વસ્તુ શેકાતા કાજુ પણ કમ્પ્લીટ શેકાઈ જશે। તો હવે અહીંયા મેં મગજતરીના બીજ લીધા છે, તો તેને પણ આપણે એડ કરીશું। તલ છે સ્વાઈટ, તો તે પણ એડ કરીશું। આખા ખડા મસાલા છે, ઇલાયચી, મરી, લવિંગ અને તજ છે, તો તેને પણ એડ કરીશું। ચમચીમાં જીરું છે, તો જીરું પણ એડ કરીશું 1 ચમચી જેટલું, અને આખા ધાણા છે, તો તેને પણ એડ કરીશું। તો આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને હલાવતા જઈશું અને બધી વસ્તુને સરસ રીતે શેકી લઈશું। તો જ્યારે પણ બધી જ વસ્તુઓ શેકાય છે, તો ત્યારે એની સુગંધ એટલી સરસ આવે છે કે મસાલો એકદમ સરસ બનીને રેડી થશે। તો બધી જ વસ્તુઓ ઓલમોસ્ટ શેકાઈ જવા આવી છે। તો આપણે હવે ગેસ બંધ કરીને એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। જોઈ શકો છો આપણું પ્રીમિક્સ એકદમ ઠંડુ થઈ ગયું છે અને કાજુને બધું એકદમ આરામથી તૂટી જાય છે। તો હવે આપણે એને મિક્સર જારમાં લઈને એકવાર ફેરવી લઈશું। તો બધી જ વસ્તુઓને આપણે મિક્સર જારમાં લઈ લીધી છે, તો હવે મિક્સરને ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો, તો આપણે આ રીતે થોડું દળી લેવાનું છે। તો હવે આપણે બાકીના મસાલા અંદર એડ કરીશું। તો સૌપ્રથમ ગરમ મસાલો છે, કોર્નફ્લોર છે, સુગર છે, કાશ્મીરી લાલ મરચું પાવડર છે, સૂંઠ પાવડર છે, અને આ ચાટ મસાલો છે, મીઠું છે, સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો, અને મિલ્ક પાવડર છે। તો બધી જ વસ્તુઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે ત્યાંથી જોઈને માપ જોઈ શકશો। અને મેં અંદર લસણ પાવડર અને ડુંગળી પાવડર પણ એડ કર્યા છે, જે હું તમને બતાવવાનું ભૂલી ગઈ છું, તો તમે તે સ્કીપ પણ કરી શકો છો। અને આ ફૂડ પાવડર છે પિંચ જેટલો, તો તેને પણ એડ કરીશું, જેથી કરીને સબ્જીનો કલર એકદમ સરસ બહાર જેવો આવે। તો હવે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીને ફરીથી એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણું પ્રીમિક્સ એકદમ સરસ રીતે એકદમ પાવડર ફોર્મમાં રેડી છે। તો હવે આપણે ચાળણીથી એને ચાળી લઈશું। તો આવી રીતે એક છલનીમાં લઈને આને સરસ રીતે ચાળી લેવાનું છે। તો ચાળવું એટલે પડે છે કે આપણે થોડા ઘણા અંદર ખડા મસાલા એડ કર્યા છે, તે જે થોડા ઘણા પણ બાકી રહી ગયા હોય તો નીકળી જાય। અને ચાળણીથી ચાળ્યા પછી જે પણ મિશ્રણ બચે તો તેને પણ ફરીથી મિક્સરમાં દળીને ચાળી લેવાનું। એકદમ સરસ ફાઇન પાવડર રેડી થઈ જાય છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પાવડર રેડી છે। તો આપણું પંજાબી રેડ ગ્રેવી પ્રીમિક્સ રેડી છે। તો તમે આનાથી કોઈ પણ સબ્જી બનાવી શકો છો ફક્ત 5 જ મિનિટમાં। જ્યારે પણ તમારે સબ્જી બનાવી હોય છે, તો 2 થી 3 ટમાટા લેવાના, અને આ ગ્રેવીનો પાવડર 2 થી 3 ચમચી કે વધારે ક્વોન્ટિટી બનાવવાના હોય તો એ પ્રમાણે પાવડર લેવાનો, અને મિક્સરમાં નાખીને 2-3 ચમચી દૂધ કે પાણી એડ કરીને પણ તમે એને ગ્રાઇન્ડ કરીને એની ગ્રેવી રેડી કરી શકો છો। તો ફટાફટ અને ઝટપટ ગ્રેવી રેડી થઈ ગઈ છે। તો તમે આમાંથી કોઈ પણ કઠોળની સબ્જી પણ બનાવી શકો છો, મઠ, મગ કે ચણા કે કાળા ચણા કોઈ પણમાં, બસ આ જ રીતે ટામેટાં અને પાવડર સાથે ગ્રાઇન્ડ કરીને ગ્રેવી રેડી કરીને બનાવી શકો છો। તો ફક્ત 5 મિનિટમાં કે 10 મિનિટમાં એકદમ આરામથી ટિફિનમાં
કે છોકરાઓના ટિફિનમાં સબ્જી રેડી થઈ જાય છે કે કોઈ ગેસ્ટ આવ્યો હોય તો પણ ઝટપટ સબ્જી રેડી થઈ જાય છે। તો આમાંથી આપણે સબ્જી કેવી રીતે બનાવીશું એ પણ હું હવે આગળના વિડીયોમાં શેર કરીશ। તો તમને મારો વિડીયો કે મારી રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે ફરીથી મળીશું નવા એક યુનિક વિડીયો સાથે। ત્યાં સુધી થેન્ક યુ।